બિલ ના હોય ના પણ આટલા મરી જા મરી આમાં આમાં તો મરી જવાના આમાં ઓય બેઠો છો એમ ને ઓય શું છે ત્યાં કાગળ ને શું છે લાઈટ નું બિલ છે તે શું હળહળાટ બોલતા તો હરાન એટલે હું એમ કહું રહ્યો હા કે લાઈટ ના બિલ ભરીને મરી એટલે આટલા બિલ તો ના હોય ને શું કરવું હવે જે આવે એ બધા બિલ માં થાય છે બિલ ભરવાની પોસ ના હોય ને તો બોરે જ ના રખાય વર્ષે પૂરું હવે હું તો ખાલી એમ કહું કે ઘણું બિલ આવ્યું છે અને ભરતા આયા છે ને ફરતા આવે સાચી વાત છે પણ વાતો કરે છે બિલ તો તોડી નાખે છે બિલ તોડી નાખે આમ કરતું કેટલા આયા છે આટલું બધું આ હું તો છે આવી રીતે થોડું આ બધું આટલે છે ભરાય એ તો પરસે ભરાવે ભરવા તો પડશે જ ને આ કાંત ભરત ને હા બહુ રાચા તાર આટલું બિલ આવ્યું ને પણ હું શું કહું હા એક આઈડિયા છે તો મારા ઘર બિલ ઓછું આવે એના એમ ઈ વળી શું તારા કને મારું માનવું પડે હવે તો બિલ ઓછું આવતું હોય હા તો તારું માને ભલે આખા ગામમાં તારું કોઈ ના માનતું હોય હા પણ તો બિલ ઓછું આવતું હોય તમે એ તારું માને બિલ ગતું નહીં આવે એમ અને એ ધંધો કર હાકો મોટર એમ રાત ને દાડો તમે તાર હાકો રા એવું થાય પણ બિલ ઓછું આવે એમ હા એવું થાય છે એવું થાય પણ મારું માનવું પડે તો મારા બોરે હેડ નહીં કરી આલ ને હેડો તમારે બોરે હેડો હું વાવડો ને હું એમ કરો શું વાત છે એમ કરો હેડો આમ મારું નામ વાલો છે અલા મને છે ને તારી વાત ઉપર વિશ્વાસ નતો આ થોડુંક તું ઓલું લાઈટ બિલ નું કહે છે ને કેટલા વર્ષ કીધું વિશ્વાસ કરી લ્યો બરોબર આવલ્યો પણ હવે એવું કેવું છે વાલિયા હા પેલા મરી તો મરી બિલ પડી તારા તો એ વાત પર કાંઈ ફેર પડતો હોય તો મારે તો એ કરવું છે તો હીરો કરતો હોય તો મારે તો એ કરવા તૈયાર છું બરોબર શું મારા આમ એમણા ને આમણા બેસ ઘર આમણા એટલે આમણા બે ને એનો બાપડાનો વાંક નથી શું ઠેઠનો ઊંધો છે ને એટલે હું તો બે મારું નામ આમ વાલો છે પણ હું કોઈને નથી વાલો એટલે હું શું કહું છું તું બિલ વાળી વાત કહેતો હતો હવે શોખીન જડવા શું કહેતો હતો જો આપણે મીટરમાં છે ને ડાયરેક્ટ સેડા આલી ગયો ના એવું ચક્કર આલી જેવો ના પકડાઈ જતો એટલે ઉપાજી થઈ જાય ના પકડાઈ જતો આનાથી ડબલ બોર્ડ ની ઉડીને તાળું મારીને રાખો હા પણ તો એટલે નકમ પડે ચેકિંગ હે કઈ ના હોય હું ડાયરેક્ટ કરું રો તારે ક્યાં બોર છે કદાચ હોય તો કરું ને એમ પણ એટલે આમાં કેવું છે કશું ના હોય કરી લખાય તોય બીક લાગે કઈ ના હોય અને આપણે જ્યાં આવે છે ચેકિંગ કોઈ દાડો આવ્યું પણ કોક સાડી ખાઈ દઉં પાજી કોણ ખાય કોણ સાડી ખાય હું આટલા ઓ નો એમો બોલ કોક આંબળે બાંબળે તો ઉપાજી થાય સાંભળ્યો બતાવી દો ઘણા છે કોઈ સાડી ના ખાય ને એમ તમારા સામું કોણ પડે મારા સામું કોઈ પડે ને પણ મારા સામું પડે એવો ઈ રહ્યો એ કઈ બિયા હતો છે હું રહ્યો મોન થી હું ચેવો છું એવું કરી નાખે હા હું બેઠો છું તાર કઈ નાખો આવો તમે ડાયરેક્ટ સેડા ભમળો ઉપર આમ કરીને આમ ભીડીનું તો આમ પટી વેટો ઉપરી કશું ના ભીડીનું લેવાના દેવા પડી દેવાના છે હે કશું ના આવે એમ કાંઈ ચેકી ના આવે ચેકી ના આવતા છે તો મૂકી નાખો ડાયરેક્ટ આવો ડાયરેક્ટ કરી નાખો તો આથી ડાયરેક્ટ આંકડા બધા ઓછા આવે ઓછા તાર અમે તો એમ કરા એમ ને એમ અમે તો કમી જા તારે તો બોર જ નથી ને પણ ભેમા બાન માર પાણી આવે છે ને એમ હું કરાવરાવું તો ડાયરેક્ટ પણ ભેમા બોચા કમી ગયા છે પણ એ તો તોય તો હું કરો પૂરું ડાયરેક્ટ આવ કશું વાર ના કરશો તું બે સેડા આમ કરીને આમ ભમળો ઉપરા તું બેસ હા સેડા ભમળીને બારી આવ આમ કરાય એવું કરવું પડશે ઘેન આમ કરાય ડાયરેક્ટ કરો ડાયરેક્ટ તમ તાર આવડે ચા નીકળી ગયો મને ડાયરેક્ટ કરાય ઓ નો વાલા એ વાલા બિલે મેલી ગયો છે ને કામ હશે નીકળી ગયો આકડો છે ને કામનો કામ હશે જાતો રે હેડિયા હોય સાહેબ હું આવડું સાહેબ મીટરમાં આમ કરીને આમ થેડા ભમેલા પરા એમ ડાયરેક્ટ કરાય એવું ના કરાય ને આવડ્યો આમ શું કહો છો એ આ બોર એમ ને આ બોર અને ઓલા ઘરમાં બોર્ડની ઓયડી છે અને એમાં મીટર છે આમ ખૂણામાં અને અહીંયા શેડા આમ કરીને આમ આમળીને પટ્ટી વેઠી ફરી પોતીએ બરોબર પણ આવું ના કરાય સાહેબ આવું ગેરકાયદેસર આવું કામ ના કરાય મારું એમ કહેવું અને હું શું કહું છું આખા ગામને સામો પડે છે પાછો માથા બળ્યો છે પોલીસ કને એવો ઝંડા ભરાવો કન
આમ હાથોડો ભગાવો ઉભરી પોલીસ ગન મરાવરાવો હેઠો અને તમે જો તારે હવે મારા કામ છે હું પોખો હેડો પડો તમે હેડો હેડો કેમ? તો મોસો ને કઈ બેવાની જરૂર નથી એમ હવે કઈ કદાચ એમ મોસો એમ હવે કઈ વાંધો જ ના નામ ના ના કઈ વાંધો એ આર્યો જુઓ બોર આર્યો અંદર દો અંદર જઈને તમે તાર જોઈ લ્યો તમારી રીતે ને પછી હેઠો મરાવો પોલીસ ગન જંડિયાવડાવો તો લ્યો હા તો પેલું મારે માલિકને મળવું પડશે માલિકનું શું જરૂર છે માલિકનું શું કામ માલિકને તો મળવું પડે ને ના ના તમ તાર આ હું ભાઈ હું આવડું રહો ને તમ તાર આર્યો કાંઈ કર તમ તાર દો આવો ઈ પણ હે હા, તોય માલિક હોય તો સારું ને એમ ઓય. માલિક તો આહા ઓલા ઉભા ભાવ અરે. અરે માલિક ખુદ પોતે ફાળી આવા એમ જે ડવરાવો અતારી જેડા બેગ જીએ તો એક જ રાતા આવો. એમ હું આવ્યો ભરો ઉભા રહો તમે હા ભરાય કાક નહોતું તો છે હા બોરના માલિક તમે છો હા અમી છો એમ હા તો શરમ નથી આવતી આવી હોદ્દા ધંધા કરતા હા બોરા કોઈ પણ શરમ છે નહીં ઈ ને હા તો મીટર રાખ્યું શું કામ તમે એમ એવી રીતે આખો તો ડાયરેક્ટ લઈ લેવું હતું ને ડીપીપી શું કામ રાખ્યું છે એમ લાઈટ ડાયરેક્ટ લઈ લેવી હતી ને તો ચેકિન વાળો છે એમ ને હું ચેકિન વાળો છું હા અને તપાસ કરવા આવ્યો છે હેડો તાળો બાળો ખોલો હેડો બરાબર તો ચીક સાડી ખાઈ લીધી એમ ને તમારે કાંઈ લેવા જેવા નથી હા હા એ બધા પોતાનું કામ કરે છે બરાબર. ઈમાનદાર લોકોને એનું કામ કરવા જોઈએ ને તમે તમારું કામ કરો અમે તો અમારું કામ જ કરતા હતા ભેડા ઉખાડતા હતા કશું અને- હા, મૂળા ઉખાડતા હતા કશું વાંધો ને હેડો હવે પછી દરવાજો ખોલો હા. પોલીસ સ્ટેશને હેડો ને દંડા ખાધું પછી દંડા તો આ ચીયો ખાય છે ને એ હવે જોઈ લેવું દંડા તો ચીયો ખાય છે ને એ જોઈ લે એ તમે દાદાગીરી નહીં કરો એને ચાલે હા અને હેડો અહીંયા દાદાગીરી તો મારા ઘરે આવીને તો તમે દાદાગીરી કરશો ને તો તમને ઝંડા પડશે તો વાત તો છે ને 2 નંબરમાં મોટર આખો હરા આખો બોર આખો હરા હવે એ તો તમે જોયો છે આથી જોવો તાર ખબર બતાડો, પડશે. બતાડો. એકદમ જોવો પારખો પથક બોલો ને બતાડો હેડો હજી જોયો છે તમે આડાવડું બોલતા ને તમને ઉભા ના રહો સાહેબ આ ડોળા કાઢે હેડે આવો આવ્યું મીટર એ આ મીટર આવ્યું મીટર આંકડા બાંકડા જોઈ લ્યો હરખી મીટર તો રેડી છે તો ફેરી ફેરી નથી જોઈ લ્યો બીજન મીટર તો આંકડા બાંકડા કમ્પ્લીટ પડે હવે આંકડા બાંકડા હજી હરખનું હરખે જોઈ લ્યો પેકિંગ બેકિંગ બધું કમ્પ્લીટ છે ચીલ પેક જ છે કોઈ એમ થોડું અટેકાય લ્યો હજી આંકડા એકદમ જોઈ લ્યો અને આંકડા બાંકડા કમ્પ્લીટ છે હા તો હવે બારી આવો મારે તમારો બધો હિસાબ કરવો પડશે હવે અમને તો ભાઈ ઓલે ભાઈએ કીધું એમ. અહીં આવો આવો બારી આવો મીટર તો કમ્પ્લીટ છે રેડી છે કઈ શું મીટર તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ આ સેડા આમળો છે ને ડાયરેક્ટ હમ અંદર બધું હું ચેક કરી દઉં એટલે કમ્પ્લીટ અંદર 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 બધું જોયું મીટર આમ ખોલેલ હતું ને અંદર જ સેડા આમ છે પેલા પ્રથમ ખોલવાનું જ નહીં અમે જોઉં તો ને બધું મેં કમ્પ્લીટ જોયું છે અને આવી રીતે કોઈને હેરાન ના કરો ને કે તમે હરિયા ગણતા હશો આવી રીતે ખેડૂતોને હેરાન ના કરો કમ્પ્લીટ છે બધું અહીંયા આવો, અમે જોવાનું હતું સાહેબ કમ્પ્લીટ છે અમે જોયું છે તમે કારીગર કે મો બધું મને આવડે છે જોતા હતું અને જેલમાં તો આવવું પડશે તો બીજી વાર આવું કર્યું તો ના આમ તો ના થાય પણ ખેડૂતોને હેરાન નહીં કરવાના હોય તમે આયરો આયન કામ છે એ વાળા ઉભો રહો તારું કામ છે હા આવો રો ઉતા ભાઈ હા એ વાળા એટલે સાહેબ દાદા સાહેબ એનથી પાડો બોર બધા વાવડવા પડે હે બીજા બોર સાહેબ ને જોવાની જરૂર નથી હા. સાહેબ પોતે જ હેડ્યા થાય છે હવે મેં કીધું વાવડી આવું ના 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 હા હવે કોરે કોરો ક્યાં જાય આ જો આ તારે જમાનો છે આ રફીકાને કે છે, એ ભગવાન જીતો બિયા આ સાડી કાઢી રફીકે સાડી કાઢી મેં તો સાહેબ ને એટલા મનાયા મેં તો હે અદરૂક વાળી થા પાઈ રફીકો આ વિડીયો હતો જ ને ક્યાંથી આવ્યો ફોન માં છે આ તો ફોન માં થાય છે હવે તો કોન્ટેક્ટ ઓનલાઈન થઈ ગયું હોય ને પેટીએમ ને એવું બધું આ રહ્યું એમને મેસેજ મળ્યા આપણા ઓ થાતો હા. અરે ઠીક ટીસડાથી લીન આવે હરો શું કરા ટીસડા તો લીન આવે શું કરા પણ શું કરા રફીક કે
આ રફીકાનું કોણ પૂરું કરે હવે રફીકાનું છે ને હું બોલું ન કરું એ વાલા હોજો હોજો ઊભો થા કોદી એમ બાથા નબળો થયો એમ કઈ નબળો નથી ઊભો થા મારો દીકરો દુઃખ પડાટો નહડો થઈ હજુ એમ તો ખમતો છો નવા ધંધા કરે છે શું કરનો ધંધા કરે છે મને તો કોણ ખાઈ દઉં રમતા કશું નથી થતું મળ્યો છે ઊભો થા મારાથી ઘણો બળું કહો છો ઊભો થા રાજ રહ્યો હમણાં થોડાક અશક્તિ આ શક્તિ હતી આટલું બધું સુરક્ષિત મને તારા ઉપર પહેલથી જ વેમ પડી મીટરમાં જો કે ને તારા ઉપર વેમ પડી ગઈ હતી એટલે તારી શીખમણી મૂલ્યું આખું ગામ કે છે વાલીઓ સૌથી ફોટામાં ફોટો છે અને તારી શીખમણી મૂલ્યું તે કર્યું હોત તો હું તો સાહેબ ને મનાવત પરા તમારે હવે ઠેઠ ગામથી કરીને ઘર સુધી મેળવા આવે ઈ માણાની શીખમણી લે અમી લે અને અમે એવા ધંધા કરો હે 5-25 રૂપિયા હારું લે અમે ડાયરેક્ટ કરો અમે સોખા શેડું થયું કરો અમે લા એવું કરો તને ના મારું તો પબ્લિક શું કે ખબર છે 2-4 વધારે કે છોડવી દી વાલિયાને પછી મૂચાથી છોડું તને રફીકાના નામ આલે રફીકાને હવે કે ઊંઘડી છે કે મારે અને આપ્યો બાપડા ઓલા ભેમાબાને આવી રીતનું કરીને લૂંટાઈ નાખ્યો એક તો ભેમાબાનું પાણી તારામાં આવે છે અને ઉપરથી પેલો ડાયરેક્ટ હવે ક્યાં કરે પેલો ડાયરેક્ટ કરાવે આ પેરણ મેલો છો તો ફાટી ગયો ને તો બીજું નથી ઓલી શું પેર છે પેલું ડાયરેક્ટ કરાવે છે ઓલા બાપડા ભેમાબાને અને પછી ચેકિંગ લઈને ઘરી જાય તો હવે ભેમોબા બાપડો એમાં તો ડૂબી ગયો ભેમાબાને બોર વિશે દાડો આવ્યો એમાં મારા દવાખાનું એક દાડાનો ઘરીથી દાતું પ્રભતા કાકા આના હારું ને દાતું હોય એ ગમે અને હારું દાતું ના હોય પણ મુદ્દો આ છે કે તું આવા ધંધા મેલી જાય હવે ગામના તું ઘણા કાપ કરે છે એ બોરનું તારે મૂલ પાણી આવે તો છે ને ઠેઠ નો ઓંધો શું કન તો તું એનું હોતું ઓંધો શું આ ઓંધો શું અને હવે તું સુધરી દાદી પૈસા રફીકાને ન માર્યા વણો ને તારા હવે મોર બોલાવવા પડશે બારે હેલને તો દાતો કરું છું બીજી વાર લાલા ફોદારને સરપંચને બેન કીન જેલમાં ખલાઈ જઈશ ગણતા હશો હરિયા મારો જીજો ઠેસ કરી ચેકીને મેળવા આવ્યો છે જોણે ના ફળતા હોય બાપડા રફીકાનું નામ હાલે રફીકો તા વિડીયામાં છે જ ને વધારે રફીકાને ધારો તો રફીકાને ખાલી નીકળવું છે આવતો રે બીજી વાર મારા ખરી મને તો ખેતરનું પાણી પાવા ના હાલે